અને હવે સીધું સેટમાં આગળ વાત કરવી છે એ વોટ ચોરીની. વિપક્ષ સતત અવાજ ઉઠાવતો આવ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે અને સતત વોટ ચોરી બાબતે, બિહાર એસઆઈઆર બાબતે રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ અવાજ ઉઠાવતા આવ્યા છે, વિરોધ કરતા આવ્યા છે. પરંતુ ચૂંટણી પંચે આજે સ્પષ્ટતા કરી દીધી છે. રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચે વળતો જવાબ આપ્યો છે. સીઈસી જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાહુલ ગાંધી 7 દિવસમાં આરોપ પ્રમાણે પુરાવા રજૂ કરે. 7 દિવસમાં રાહુલ ગાંધીએ સોગંદનામું આપવું પડશે, નહીં તો દેશની માફી માંગવી પડશે તેવું જ્ઞાનેશ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે અને વધુમાં ઉમેર્યું કે ખોટા આરોપોથી ચૂંટણી પંચ નથી ડરતું. નામ લીધા વિના સીઈસી જ્ઞાનેશ કુમારે નિવેદન આપ્યું છે અને વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ એ બંધારણનું અપમાન છે તેવું કહ્યું. दुनिया का सबसे बड़ा जनतंत्र है भारत. दुनिया का सबसे बड़ी मतदाता सूची हमारे पास है, लगभग 90 करोड़ से 100 करोड़ के बीच. सबसे बड़ी मतदाता सूची, सबसे बड़े चुनाव कर्मियों की फौज, सबसे ज्यादा मतदान करने वाले लोगों की संख्या, और इन सब के समक्ष, सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सर सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी. એટલે ઇલેક્શન કમિશને સ્પષ્ટ કરી દીધું છે કે રાહુલ ગાંધી જે પણ આરોપ લગાવે છે એ આરોપ અગર સાચા હોય તો રાહુલ ગાંધી સિદ્ધ કરીને બતાવે, અને નહીતર જો તેમની પાસે પુરાવા ના હોય તો પછી તેઓ દેશની માફી માંગે, કારણ કે વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ બંધારણનું અપમાન છે તેવું સ્પષ્ટપણે ચૂંટણી પંચે કહ્યું છે. અને કહ્યું કે આ કોઈ પક્ષ વિપક્ષની રાજનીતિ નથી, આ મતદાતાઓ વિશેની વાત જે રાહુલ ગાંધી કહી રહ્યા છે, એટલા માટે આજે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈ. જી વિજય. બિલકુલ માહિતી, સૌથી મોટા સમાચાર જે છેલ્લા 15 દિવસથી જે દેશભરની અંદર ચાલી રહ્યા છે એ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જે ચૂંટણી પંચને લઈ અને કથિત રીતે જે વોટ ચોરીના આરોપ લગાવ્યા હતા તે મુદ્દે આજે આખરે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે અને રાહુલ ગાંધી પાસેથી જવાબ પણ માંગ્યો છે કે 7 દિવસની અંદર રાહુલ ગાંધી છે આ અંગે તમામ જે જવાબ છે, જે પુરાવા આરોપ કર્યા છે તે માટેના જે પુરાવા છે તે 7 દિવસમાં રજૂ કરે અને સોગંદનામું તેમણે આપવી પડશે, અન્યથા તેમણે માફી માંગવી પડશે. આ પ્રકારનો ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે જે પત્રકાર પરિષદ સંબોધી તેની અંદર તેમણે કહ્યું કે ખોટા આરોપોથી ચૂંટણી પંચ ડરતું નથી. આ ઉપરાંત જે વોટ ચોરી જેવા શબ્દો છે એ બધા પ્રયોગો કરીને લોકતંત્ર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તે પ્રકારનો આરોપ પણ સીઈસીએ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું છે કે આ પ્રકારના શબ્દોથી ભારતના સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું છે, જમીની હકીકત નજરઅંદાજ કરીને એક પ્રકારનો ભ્રમ પણ ફેલાવવામાં આવી રહ્યો છે. તો બિહાર સ્તરને લઈને તેમણે કહ્યું છે કે 1 સપ્ટેમ્બર સુધીનો સમય છે કે જે કોઈ પણ ત્રુટિ હોય તે હટાવવા માટેની પ્રક્રિયા માટેનો હજી 15 દિવસનો સમયગાળો બાકી છે અને તમામ માટે ચૂંટણી પંચના દરવાજા પણ ખુલ્લા છે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ રાજકીય પક્ષોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ કરતું નથી, તેમના માટે કોઈ પણ પક્ષ વિપક્ષ નહીં પરંતુ બધા સમકક્ષ છે. આ ઉપરાંત તેમણે અનેક જે આરોપો સતત લગાવવામાં આવી રહ્યા છે તે તમામ મુદ્દેની સ્પષ્ટતાઓ કરી છે કે ડુપ્લિકેટ વોટર્સ, આ ઉપરાંત જે અન્ય જે પ્રક્રિયાઓ છે ચૂંટણી પંચની તમામ પારદર્શી રીતે થતી હોવાનો પણ દાવો કર્યો છે. સાથે સાથે જે કોઈ પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેની સાથે તેમણે રાહુલ ગાંધીને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એવો સણસણતો જવાબ આપ્યો છે કે ચૂંટણી પંચના ખંભે બંદૂક ફોડવાઈને રાજનીતિ કરવાનું તેમણે બંધ કરવું જોઈએ. જી વિજય, આભાર આપનો. એટલે ચૂંટણી પંચે સ્પષ્ટ કહી દીધું છે કે ચૂંટણી પંચના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવાનું રાહુલ ગાંધીએ બંધ કરી દેવું જોઈએ. આ બાબતે હવે રાહુલ ગાંધી શું સિદ્ધ કરી શકે છે કે પછી રાહુલ ગાંધી દેશની માફી માંગે છે તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.